મારી માં વિહળી વિહા ભજણી દાદા શિવાના કરમ ભાગલાની દેવી મારી કુળની દીંગડી ધાલુ કહેવાય બાપ. આ તો કીધું છે ને કે જેનો જેનો વ્યવહાર ગવા સજણના ઝાડવા થઈ ગયા, પણ એ સજણના ઝાડવાની દેવીને માયા લાગે. કોઈ જગ્યામાં કોઈ સજણનું ઝાડવું થઈ જાય ને બા, દેવીને એને માયા લાગે છે. તેથી દેવી દેવીએ વાર્તા માંડી દીધી છે બા કે જગ્યામાં મને શિવલા જેવો ખેડો મને વિહળીને મળશે ને બા. મારી વિહા ભજણી દેવી મારી કુંઢાની ખેદનારી મારી બેટની દળનારી મારા બાપ શિવલાની ભગતીની દેવી શિવલાની દેવીને યાદ કરે અને પલ પલ નો સબાપી નો બની જાવ ને તેથી મને વિહળીને ખોટ લાગી જાય બાપ. મારા દાદા શિવલાની ભક્તિની દેવી ધલ વાળી મારી કુંઢાની ખેદલારી મારી ધતની દળનારી વારી મારી કાળિયા ભુરિયાની ભાંગનારી ધલ મારે મારી કુંઢાની ખેદલારી રે હા મારી હા મારી વસ્તી માથે કોઈ દગડા જાગે આવો મારા મનુ મામા ને નમ્ર વિનંતી આવો 5 મિનિટ આવો બધા નીચે નીચે બેસે. હા નીચે નીચે બેસે. દામતવાળની જગતની માલપા આ સોનાનો સૂરજ ઉગાડ્યો હોય મારા બાપ રખાય. મારી 4 ઉજળની દેવી મારી માં લાલબાઈ ફૂલબાઈ અમરબાઈ કેહરબાઈ મારા દાદા રામજીની દેવી મારી માં હડકમોય મારા દાદા પરમા 4 ધરમ આવડી આ જગતની માલપા 4 નો ગજરો ગુથી અને અમર બેહણું બે
આજનું અમર ધામ બનાવવા, આજનો મઢડો ટીલાવા દાદા માલિક આગેવાન રહી અને આવડી આ જગતની માલપા એનો મઢડો ટીલાતો હોય. મગન દાદા અને દેહળ દાદાના વ્યવહારથી ની ગરીબીથી આ જગતની માલપા પાવો રસાતો હતો. આ તો એનું મંડાણ છે વાલા. જગતની માલપા કીધું છે ને કે આ ધામતરોળની જગતની માલપા મારી મગનિયાની વસ્તી બીશો ને હો બા. એક દી કાશી બનારસ જેવું ધામ નો રસાવી દઉં ને અને મારી મગનિયાની દોઢ વસ્તી છે ને પણ જાઓ બેટા આવડી આ જગતની માલપા તો 500 પંખીડાની જોડી નો બદાડી દઉં ને તે મને રખાને મને દાદા માલિક ના જગતની માલપા ખોટ લાગી જાય બેટા. પણ આવડી આ જગ્યામાં જેવા 100 દીકરા હતા ને બા, બાળાનો ગજરો ગુજ્યો તો, ભાઈનો ભાવ હતો, પણ એનો ઈ ભાવ રાખજો. જાવ 100 ઘડિયું મારી વસ્તી મારી નાચ નો આવડી આ જગતની માલપા ખજાનો નો બની જાવ ને મારી મગનિયાની વસ્તીનો ગોવાળિયો બનતો પાસો પડી જાવ તી તમને કાળી વેલના ધણને ખોટ લાગી જાય. ધન સધન જમાલના હાલના મારા વિશ્વાસી મારા મનોડા કાળી વેલો ધણી મને મલુડા વાહે રહી વાત કરજો મારી મગનિયાની વસતી મારા રખાલી વાહે રહી વાત મારી વસ્તી એકદી મારા મલુડા નહીં વાહે રહીને વાત કરજો બાપ. જોજે દાદા આ દુખિયા છે હો બા, તારી સિવાયનો કોઈ ધણી નથી. ઊંચો જોવે તો આબ નીચી ધરતી, આબ માણી નહીં ધરતી માથે કોઈ ધણી નથી બાપ. ધન સદન અમારા માયા નિલકત જોતવી નથી. જહો જહો જોજે આખી જગત ભલા રૂટી જાય મારા બાપ રખા રૂટી મારો કાળી ગલનો ધણી હાથમાં લાકડી માથે અડિયાળી પાઘડી તેરી ધામતોળની બજારોની માલપા રખડે. ઓહો મારી મગરિયાની વસ્તી છે ને બાપ. હાથમાં હવામણનો જેડિયો લઈ એ માથે આડિયાળી પાઘડી
ધણી રામજીની હડક મારી લાવરી કુતરી ના ઘર લીધી મારી કાળી વેલનો આ દુખિયા આવ્યા મારી તારા યાદ ને મરસી મારા દાદા પરિભા મારી લાતનો ખજાનો કહેવાય. એક ખાલી 1 રૂપિયાની ખાલી બીડી માને ને તમારા લાખોના કદાચ દુખડા હોય ને બાપ પલવારની ભાંગી નાખે બાપ. એ મારા દાદા પરિમા છે. હા હવે મિત્રો બધા નીચે નીચે બેસી જાઓ ભાવથી. ધામતવાળની જગતની માલપા આજ દાદાનો મંડળો દિલાતો હોય એવો રૂડો અવસર હોય વાલા. ઈ દાદાના નામની ઈ માં 4 ઉજળની દેવી અને ઈ રામજીની દેવી હડકમોય અને ઈ મારા દાદા પરમાના નામની આરતી ગાવાની છે વાલા. અને આ ધામતવાળની જગતની માલપા નહીં, ગુજરાતની ના માલપા નહીં, પણ જગતની માલપા ધરતીના 4 છેડાની માલપા એમ થવું પડે કે આજ છે ને મારો કાળી વલનો ધીંગડો ધણી આજ આપે આયા હોય. આહા ગાય નાખી. ₹501 દઈ અમારા ગિરધન મામા ગિરધનભાઈ જયસિંહભાઈ
હા મારી પાવાની દેવીના નામની આરતી ગૌરાવે છે, એના નામની સુંદરી ગૌરાવે. જય હો. હા ભાવથી આરતી નું નામ આવ્યું છે તો આપણે પેલા આરતી ગાઈ નાખી, પછી આપણે હા અખેડો પછી ગાવાનો છે. ના ના પછી આપણે શાંતિથી અખેડો ગાવી ને મજા આવે. હા એટલે નામ આપજો, કારણ કે લાઈવ શૂટિંગ થઈ રહેલું છે વાલા. હા એટલે જે કોઈને આરતી વધાવી હોય વધાવજો, કારણ કે જગતની માલપા કીધું છે ને નાણું રળતા મળશે, પણ આવું ટાણું કાયમ નથી આવતું. આ દાદાનો મઠ ઢીલાય છે એટલે આરતીની માલપા કોઈ બાકી રહેશો નહીં વાલા. હા અમારા મનોભુવા પડિયા, હા બધા એમનેથી શરૂઆત કરવી આરતીની. હાય જાણે આ મંદિરિયા માયા, દાદા રખા તમારી આરતી, જાણે આ મંદિરિયામાં માં ચાર બાયુ તમારી આરતી, હે રમે તારલા નવલખરા, વાવડા વસંત દૂર થઈ, અરે વાય દરિયા લાલોડ તારી આરતી ગવાય છે. હે ગાજે ગાજે નગારે તારે લે, માં હડક મોઈ તમારી આરતી, જાણે ઉગ્યું મંદિરિયા માયા. હા કારણ કે આ જગ્યામાં મારા મગન દાદાનો ખેડો કહેવાય વાલા. આવડી આ જગતની માલપા 1000 નામની આરતી એવી પડવાલા. હા આવડી આ જગતની માલપા દાદાનો મઠ ટીલાતો હોય, એના નામની આરતી ગવાતી હોય વાલા. એટલે ભાવથી આજના મઠની માલપા સોનાનો સૂરજ ઉગ્યો હોય. હા અને તતણ કેમેરામાં તો વાલા લાઈવ થઈ રહ્યું છે, એટલે તાળેના તાલથી અને 5, 25, 50, 500, 1000, લાખો રૂપિયા આજ વધાવશો ને નાણું રળતા મળશે, પણ ટાણું આવું નથી આવતું કાયમ. જગતની માલપા કીધું છે ને કે દુખિયાના દુઃખ ભાંગનારો છે વાલો. હા અમારા મનુભાઈ પડિયા ઈ માતાજીની આરતી ગૌરાવે છે, દાદાની આરતી. ના ના અત્યારે આરતી નો સમય છે વાલા, કારણ કે દાદાનો મઠ ટીલાતો હોય, સૌ પ્રથમ આરતી ગવાવી પડે. હા હા આરતી તો ગાવી પડે વાલા.
હા અત્યારે નાચનો જુકુમ મેળો હોય અને આરતી ગવાતી હોય તો રૂડી લાગે બાપ. કાંઈ વાંધો નહીં, હાલો પછી આપણે ગાઈશું આરતી. હેરખા બાપાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવન સારું થાય. રખા બાપાના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવન સારું થાય. દાદા માલિક ના પગલા જ્યાં થાય ત્યાં ત્યાં થાય. રખા બાપા ધોળી ધજાના દર્શન જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનું હારું થાય. રાય ચાર ભાઈ વાહ, રાય ચાર ભાઈ વાહ.
મુખેશ નો રમશો 5 પછી વાપરજો કારણ કે આ તો દાદાનું આંગણું છે હા કારણ કે કીધું ને નાણું રળતા મળે પણ આવું ટાણું ન મળે હા કારણ કે લાખ ગૌનો પંથ માથે ન પડે એટલે અમારે બહેનો દીકરીઓ બધાને નંબર 1 થી અને જે કોઈ છૂટા લઈ ગયા એ 5 પછી ઉડાડે હા એ મને લઈ જા હે માના મડડાની માં હે દાદાના મડડાની માં ધામતોડ ગામની માલપા રખા દાદાનો મોટ ઢીલાતો હોય મારી નાતને આમંત્રણ જાય ને એટલે મારી નાતને ભાવ ના થાય શું કહેશે તારે અમને લઈ જા અમને લઈ જા અમને લઈ જા મારા મડડાની માં દાદાના મડડાની માં લાગી માં મને વાદળી જોરાવી મારા મડડાની માં માના મડડાની માં વાણું ના તમને વાલી મારી કાળી તે વેલની માયામાં એ લેલું તારી લાગી દાદાના મડડાની માય દાદાજી મારા હૈયે બેઠી રે હા દાદાજી મારા હૈયે બેઠી રે હા આ મિત્તલા આ ખોડલ વિડિયો
દાદાનો માંડવો રે મારા ધામત્વન ગામની માં દાદા આવજો રે મારા અણિયાની માં જો નીચે નીચે બેસી જાઓ. હા દાદાનો સમય. હા હજી ઘણી મોજ કરવાની છે આથી અનેરી, પણ નીચે નીચે બેસી જાઓ. હા